ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે લિટલ સ્ટેપ 7, 8, 9 વિશેની સમજૂતી મેળવીશું. પહેલી એક્ટિવિટી છે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાવો. ધ કલરફુલ પીપલ એટલે કે રંગબેરંગી વ્યક્તિઓ. આઈ નો યુ આર મિસ્ટર બ્લુ. મને ખબર છે તમે મિસ્ટર બ્લુ છો. યોર ગાર્ડન ઇઝ ક્લીન. તમારો બગીચો સ્વચ્છ છે. આર યુ મિસ્ટર ગ્રીન. શું તમે મિસ્ટર ગ્રીન છો? સે મી હેલો. મને હેલો કહો. ઓ મિસ્ટર યલો. કૂલ ડાઉન યોર હેડ. ડોન્ટ લેટ ઇટ રેડ. આઈ એમ રાઇટ. રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. યસ 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 વિથ યુ મિસ્ટર બ્લેક. હવે છે નીચેની આપેલી નિશાની પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો, ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો. જો નીચે કેટલાક ચિત્ર આપ્યા છે, એમાં નિશાની આપેલ છે એટલે જી લખેલો હોય તો ગ્રીન, ઓ લખેલો હોય તો ઓરેન્જ, આર લખેલો હોય તો રેડ, બી કે લખેલું હોય તો બ્લેક, વાય લખેલું હોય તો યલો અને બી એલ લખેલું હોય તો બ્લુ. જે ચિત્રમાં જે શબ્દ લખેલા હોય એ પ્રમાણે એમાં રંગ પૂરવાનો છે અને એ પ્રમાણે નીચે એના વાક્ય બનાવવાના છે. તો પહેલું છે બોલ છે, એમાં કયો રંગ પૂરવાનો છે? બ્લેક. તો એનું વાક્ય શું બનશે? ધીસ ઇઝ અ બ્લેક બોલ. ત્યાર પછી છે પર્સ. પર્સમાં કયો રંગ પૂરવાનો છે? તો કે ઓરેન્જ. તો શું આવશે એનું વાક્ય? ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ. ત્યાર પછી છે પતંગ. તો પતંગને શું કહેવાય? કાઇટ. એમાં કયો રંગ પૂરવાનો છે? રેડ. તો વાક્ય શું બનશે? ધીસ ઇઝ રેડ કાઇટ. ત્યાર પછી છે ફ્લાવર્સ. ફ્લાવર્સમાં કયા કયા રંગ છે? તો કે રેડ છે, યલો છે, ગ્રીન છે. તો રંગબેરંગી કલરો છે એટલા માટે એનું વાક્ય શું બનશે? ધીસ ઇઝ કલરફુલ ફ્લાવર. ત્યાર પછી છે પાંદડું. પાંદડુંને શું કહેવાય? લીફ. તો એનું વાક્ય શું બનશે? એમાં કયો કલર પૂરવાનો છે? ગ્રીન. તો એનું વાક્ય શું બનશે? ધીસ ઇઝ ગ્રીન લીફ. ત્યાર પછી છે મોબાઈલ. મોબાઈલમાં કયો રંગ છે પૂરવાનો છે? તો કે બ્લેક. તો એના માટે શું વાક્ય બનશે? ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ. ત્યાર પછી છે શર્ટ. તો શર્ટમાં કયો કલર પૂરવાનો છે? યલો. શું વાક્ય બનશે? ધીસ ઇઝ યલો શર્ટ. ત્યાર પછી છે ડ્રેસ. તો ડ્રેસમાં કયો કલર છે? બ્લુ. તો કે ધીસ ઇઝ બ્લુ ડ્રેસ. ત્યાર પછી છે જુઓ એક્ટિવિટી 2, વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. સ્ટોરી એટલે કે વાર્તા ધ ડ્રીમિંગ સ્ક્વિરલ એટલે કે ખિસકોલીનું સપનું. જો કેટ સે હે સી ઇઝ સ્લીપિંગ ધેર. બિલાડી શું કહે છે કે ત્યાં તે સૂતેલી છે. રેબિટ સેઝ કમ લેટ્સ વેક અપ હર. ચાલો તેને આપણે ઉઠાડીએ. ડોંકી સેઝ સ્ક્વિરલ ગેટ અપ. ડોંકી શું કહે છે? ગધેડું શું કહે છે? ખિસકોલી ઉઠ. કેમલ સેઝ યસ ગેટ અપ. ઊંટ શું કહે છે? કે હા ઉઠ. એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ. એલિફન્ટ શું કહે છે? કે ચાલ અને અમારી સાથે રમ. સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ. પણ હું તો રમું છું. કેટ સેઝ વોટ એટલે કે બિલાડી શું કહે છે? શું? તો રેબિટ શું કહે છે? યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. તું રમતી નથી, તું સૂતેલી છે. સ્ક્વિરલ સેઝ નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. ના, હું જમ્બો સાથે રમું છું. એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો. હાથી શું કહે છે? જમ્બો કોણ છે? સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ. સ્ક્વિરલ શું કહે છે? હાથીનું બચ્ચું છે. ડોંકી સેઝ વેર ઇઝ હી. તે ક્યાં છે? સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટલે કે તે આકાશમાં ઉડે છે. એલિફન્ટ સેઝ વોટ એટલે હાથી શું કહે છે? શું? સ્ક્વિરલ સેઝ યસ નાઉ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. હા, હમણાં તે વાદળો ઉપર બેઠેલો છે. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ. બિલાડી શું કહે છે? તે શું કરે છે? સ્ક્વિરલ સેઝ કેચિંગ ધ સ્ટાર એટલે કે તારાને પકડે છે. રેબિટ વોટ આર યુ ડુઈંગ. તું શું કરે છે? તો કે સ્ક્વિરલ શું કહે છે? સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો, આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ એટલે કે હું જમ્બોની ઉપર બેઠેલી છું અને હું તારા મારા ખિસ્સામાં મૂકું છું. રેબિટ સે ઓ યુ આર ડ્રીમિંગ. હા હા હા.
એટલે રેબિટ શું કહે છે? ઓ તું સપનું જોઈ છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સમજૂતી આપણે જોઈ લીધી. હવે પછીના વિડીયોમાં આના પછીના હું તમને વિડીયોમાં આના ક્વેશ્ચન આન્સર, ખાલી જગ્યા, ખરા ખોટા, વૈકલ્પિક પ્રશ્નો, જોડકા એ બધું હું તમને આના પછીના વિડીયોમાં કરાવીશ.